અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાયબર બોસ સ્કેમમાં પશ્ચિમ બંગાળના 2 આરોપીઓની ધરપકડ કરી છે। પાકિસ્તાન ચીન કનેક્શન ધરાવતા સાયબર બોસ સ્કેમમાં 21,900 ઓટીપી અને 4,500 સિમ કાર્ડનો ખુલાસો થયો છે। પોલીસની તપાસમાં આરોપીઓએ છેલ્લા 4 વર્ષમાં આશરે 4,500 સિમ કાર્ડ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે। આશરે 21,900 ઓટીપી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બેઠેલા શખ્સને આપવામાં આવ્યા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સાયબર ઠગાઈ માટે આરોપીઓએ વોટ્સએપ પર ગ્રુપ બનાવ્યું હતું અને જાણીતી કંપનીઓના સીઈઓ અથવા બોસના નામે પ્રોફાઇલ તૈયાર કરીને છેતરપિંડી કરતા હતા। પોલીસે જણાવ્યા વ્યક્તિ કે નંબર પરથી મળતી ઝિપ ડોક કે એપીકે અથવા અન્ય શંકાસ્પદ ફાઇલ ડાઉનલોડ ન કરવા વિનંતી કરી છે। एज ए सर्विस प्रोवाइडर तरीके ये यूज हो रहे थे, जिसमें 21,000 जितने ओटीपीज, आप समझ सकते हैं इतनी बड़ी संख्या के 21,000 ओटीपीज इन लोगों ने प्रोवाइड किया साइबर क्रिमिनल्स को, क्योंकि इन्होंने किनके सिम कार्ड को यूज कर रहे थे क्राइम में। और 900 जो ओटीपी जो व्हाट्सएप ग्रुप पे यूज हुआ। अभी इनके इन्वेस्टिगेशन में ये भी आया कि टेलीग्राम से हट के ये लोग व्हाट्सएप पे आ गए हैं, व्हाट्सएप ग्रुप बनाया, पूरा सिंडिकेट बना, उस पर ये क्राइम कर रहे हैं। तो 21,900 जितना इन लोगों ने ओटीपी प्रोवाइड किया। हर नॉर्मल जो ऑनलाइन जो हमारे जो जो बहुत सारे जो चीज़ें, चाहे गेमिंग का हो चाहे परचेसिंग का हो, उसमें 100 रुपया पर ओटीपी इन्होंने लिया करते थे। 21,000 ओटीपी हाँ प्रोवाइड किया। उसके बाद 250 रुपया पर ओटीपी लेते थे।